હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. મિત્રો, આ ચેનલમાં તમારું સ્વાગત છે. તમને ખ્યાલ હશે કે વાઘેલા સ્ટડી ચેનલમાં ગાલા અસાઇનમેન્ટ 2026ના સોલ્યુશન આપવામાં આવે છે. તો હવે આજે આપણે 12 આર્ટ્સના સમાજશાસ્ત્ર વિશેનું સોલ્યુશન લેવાનું છે. તો તમામ 12માના વિદ્યાર્થીઓ હવે પોતાની તૈયારીમાં લાગી જાય. 12 આર્ટ્સ સમાજશાસ્ત્ર વિશેનું સોલ્યુશન. જો મિત્રો તમે મારી ચેનલમાં નવા હોવ તો સૌપ્રથમ મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને મારા તમામ નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકે. તો આપણે શરૂ કરીએ વિષય સમાજશાસ્ત્ર. હવે તેના પ્રશ્નપત્રનું પરિરૂપ જોઈએ તો પાઠ પ્રમાણે ગુણભાર જોઈએ તો કુલ 10 પાઠ છે અને દરેક પાઠના જનરલ વિકલ્પ સાથે ગુણભાર સેમ છે, 13 એટલે બહુ ઇઝી છે, બરાબર. અને જનરલ વિકલ્પો વગર તમે જુઓ તો વધારે ગુણ જોવા જઈએ તો 6, 7, 8 અને 10 આ પાઠના વધારે ગુણ છે. આમ તો ખાસ બધા ચેપ્ટરનું વેઇટેજ સરખું જ છે. અને પેપર સ્ટાઇલની વાત લઈએ તો આ રીતે ABCDE વિભાગો છે. હવે આપણે સોલ્યુશન શરૂ કરીએ. તો પ્રશ્નપત્ર પહેલું, વિભાગ A 20 ગુણનો MCQ છે. અને આ જે પ્રશ્નપત્ર પહેલું છે તે માર્ચ 2025નું છે, બોર્ડમાં પૂછાયેલું છે. તો ખાસ ધ્યાન આપજો સોલ્યુશનમાં. સૌથી પહેલાં MCQ છે. તો ભારતમાં સૌથી વધુ કયા ધર્મના લોકો વસવાટ કરે છે? જવાબ A હિન્દુ. ભારતમાં કેટલી ભાષાઓ બંધારણીય દરજ્જો ધરાવે છે? જવાબ B 22. ત્રીજું, પારસીઓનું ધાર્મિક પુસ્તક કયું છે? જવાબ B અવેસ્તા. ચોથું, ગ્રામીણ અર્થવ્યવસ્થા શેના પર આધારિત છે? જવાબ A કૃષિ. પાંચમું, ટોટેમવાદ શેમાં જોવા મળે છે? જવાબ B અનુસૂચિત જનજાતિ. 6. મંડલ કમિશનમાં ભારતના કયા સમાજશાસ્ત્રીને કામગીરી સોંપવામાં આવી હતી? જવાબ C શ્રી M.N. શ્રીનિવાસ. પછી 7. ચિરંજીવી યોજના કયા પ્રકારની યોજના છે? જવાબ C આરોગ્ય અને પરિવાર કલ્યાણ. 8. કૌટુંબિક હિંસા નિવારણ કાનૂન ક્યારે ઘડાયો હતો? જવાબ A 2005. 9. સંસ્કૃતિના તત્વોમાં આવતું પરિવર્તન એટલે શું? જવાબ B સાંસ્કૃતિક પરિવર્તન. 10મું, ઉદારીકરણમાં કઈ બાબત પર ભાર મુકાય છે? જવાબ A ઉદ્યોગ વેપાર. 11મું, ડિજિટલ કમ્પ્યુટરની શોધ ક્યારે થઈ? જવાબ B 1946માં. 12મું, ભારતમાં મોબાઈલ સેવાનો પ્રારંભ ક્યારે થયો? જવાબ A 15 ઓગસ્ટ 1995. 13. બ્રહ્મો સમાજની સ્થાપના કોણે કરી હતી? જવાબ A રાજા રામમોહન રાય. 14. નર્મદા વિરોધી આંદોલન કયા પ્રકારનું છે? જવાબ C પ્રતિરોધાત્મક. ત્યારબાદ 15મો MCQ, પંચાયતી રાજની સ્વતંત્રતા પાયાથી શરૂ થવી જોઈએ, આ વિધાન કોનું હતું? જવાબ B મહાત્મા ગાંધી. 16. બક્ષી પંચ માટે કેટલા ટકા બેઠકો અને અધ્યક્ષપદો અનામત રાખવામાં આવે છે? જવાબ D 10%. 17મું, ધોરણભંગ વર્તનની વ્યાખ્યા આપનાર વિદ્વાન કોણ છે? જવાબ A હોર્ટન અને હન્ટ. 18. બાળ અપરાધીને સુરક્ષિત રાખવાનું સ્થળ એટલે? જવાબ B રિમાન્ડ હોમ. 19. એડ્સની સમસ્યામાં ભારત વિશ્વમાં કેટલામું સ્થાન ધરાવે છે? જવાબ B 3. 20મું, વિશ્વ એડ્સ દિનની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? જવાબ A 1 ડિસેમ્બર. તો આ 20 MCQના જવાબ થયા. પરીક્ષામાં તમારે આવી રીતે ટીક નથી કરવાનું. પરીક્ષામાં કઈ રીતે લખવાનું એ જો હું સમજાવું તમને. જો આવી રીતે પરીક્ષામાં લખવાનું છે તમારે. વિભાગ A હેડિંગમાં લખવાનું, આન્સર લખવાનો, ક્રમ લખવાનો, પછી ABCમાં જે આવતું હોય તે લખવાનું, અને એમાં જે જવાબ આવે, જેમ કે પહેલામાં A આવે, હિન્દુ આવે, એ બધું લખવાનું. જો આ રીતે જવાબ આપેલા છે તો આવી રીતે લખવાનું છે તમારે. તો તમને પૂરેપૂરા 20 ગુણ આપવામાં આવશે, બરાબર.
તો આ સેક્શન એ પૂરો થયો 20 ગુણનો. હવે વિભાગ બીમાં 21થી 30 સુધીના સવાલ આવે છે. દરેકનો 1 ગુણ હોય છે. ટૂંકા સવાલો છે, 1 માર્કના સવાલો છે. તો હવે એના જવાબની આપણે વાત કરીએ, સવાલ જવાબની. તો સવાલ પહેલો, જો સવાલ જવાબ બંને આપેલા છે, ધ્યાન આપજો. ભારતમાં 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી વધુ વસ્તી કયા રાજ્યમાં છે? જવાબ, ઉત્તર પ્રદેશ રાજ્યમાં સૌથી વધુ વસ્તી છે. સવાલ 22, શીખ ધર્મના 5 ક કોને કહે છે? જવાબ, શીખ ધર્મના 5 કમાં પહેલું કેશ, બીજું કંધો, 3 કડું, ચોથું કચ્છ, પાંચમું ખીરપાણનો સમાવેશ થાય છે. સવાલ 23, જાદુના પ્રકાર જણાવો. જવાબ, જાદુના મુખ્ય 2 પ્રકાર છે. પહેલું સફેદ જાદુ અને બીજો કાળો જાદુ. સવાલ 24, લિંગ પ્રમાણ એટલે શું? જવાબ, લિંગ પ્રમાણ એટલે દર 1000 પુરુષોએ મહિલાઓની સંખ્યા. સવાલ 25, સંસ્કૃતિકરણનો ખ્યાલ કોણે આપ્યો? જવાબ, સંસ્કૃતિકરણનો ખ્યાલ સમાજશાસ્ત્રી ડૉક્ટર M.N. શ્રીનિવાસે આપ્યો. સવાલ 26, WWW નું પૂરું નામ લખો. જવાબ, WWW નું પૂરું નામ વર્લ્ડ વાઇડ વેબ છે. સવાલ 27, કયા પ્રકારનું આંદોલન શાંતિપ્રિય અને અહિંસક હોય છે? જવાબ, સુધારાવાદી સામાજિક આંદોલન. સવાલ 28, પંચાયતનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે? જવાબ, 5 વર્ષનો હોય છે. સવાલ 29, બાળ અપરાધી કોને કહેવાય? જવાબ, સામાન્ય રીતે 7 થી 14 વર્ષની વચ્ચેની ઉંમર ધરાવતી વ્યક્તિના ગેરકાનૂની વર્તનને બાળ અપરાધ કહે છે અને આવું વર્તન કરનાર બાળકને બાળ અપરાધી કહે છે. સવાલ 30, ઓનર કિલિંગ એટલે શું? જવાબ, મહિલા દ્વારા થયેલા કોઈ કાર્ય કે પ્રવૃત્તિના કારણે સમગ્ર પરિવારે પોતાનું ગૌરવ હણાયું હોય અથવા શરમજનક સ્થિતિમાં મુકાવવું પડ્યું હોય તેવું અનુભવાય અને પરિવારના સભ્યો દ્વારા તે મહિલાની હત્યા કરવામાં આવે તે ઘટનાને ઓનર કિલિંગ કહેવાય છે. તો આ રીતે 30 સુધીના સવાલના જવાબ પૂરા થાય. તમે એક પાકી બુક બનાવી દરેક સવાલના જવાબ લખજો અને પ્રશ્ન પેપર પહેલાંના સંપૂર્ણ સોલ્યુશનો લખજો. આની પછીના વિડીયોમાં બાકીના વિભાગો આપવામાં આવશે. થેન્ક યુ વેરી મચ.